નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન બાદ પરત નીકળેલા યાત્રાળુ પૈકી 5 લોકો અનંત યાત્રાએ ઉપડી જતા તેમના નશ્વર દેહને શ્રીનગરથી સુરત લવાયા હતા। 5 પાર્થિવ દેહ અને 19 ઘાયલ યાત્રાળુઓને લઈ હવાઈ દળનું વિશેષ વિમાન પહોંચ્યું ત્યારે હવાઈ મથકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા સાંસદ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા। ત્રાસવાદી હુમલા બાદ માત્ર 16 થી 18 કલાકમાં ઘાયલ યાત્રાળુઓને સારવાર સાથે વતન પરત મોકલવાની વ્યવસ્થા કરવા બદલ સૌ કોઈ મોદી સરકાર પ્રત્યે આભારવશ હતા। તો બચી ગયેલા યાત્રાળુ મોતને કેવી રીતે હાથતાળી આપી તેનું બયાન કરતા થરથરતા જોવા મળ્યા હતા। શ્રીનગર પહોંચવાને માંડ થોડા કિલોમીટર બાકી હતા ત્યારે અનંતનાગ નજીક બતાલુમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે બસ પૂરપાટ દોડાવનાર ડ્રાઈવરની બહાદુરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા મૃતક યાત્રિકોના પરિવારજનોને ₹10 લાખની સહાયની જાહેરાત કરાઈ હતી। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીર પોલીસની તપાસમાં ખુલ્યું છે કે ગુજરાતી યાત્રાળુઓની બસ ઉપર ત્રાસવાદી હુમલો કરવાનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ઇસ્માઇલ છે જે લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો છે। पहले सामने से फायरिंग किया था बाइक पर और इतना फायरिंग चला हद से ज्यादा। इसके लिए मैं गाड़ी चलाता ही रहा, आलस होकर गाड़ी चलाता रहा, तो मेरा आलस होने की वजह से जो ये भय को लग गया सब गोलीबार हुआ। हम लोग सो रहे थे और दोनों बाजू से गोलीबार हुआ। कितने आदमी थे वो हमको मालूम नहीं है। तो आप कहाँ जा रहे थे? हम लोग कतरा जा रहे थे। कहाँ से आ रहे थे? यात्रा करने? श्रीनगर के। हाँ, हम अमरनाथ दर्शन करने के लिए गए थे। गुजरात के जो लोग शहीद हुए हैं सभी को 10 लाख रुपया गवर्नमेंट ऑफ गुजरात उनको देंगी और जो इंजर्ड हुए हैं उनको 2-2 लाख रुपया का सहायता करेंगे। और मैं बस ड्राइवर को बहुत मैं धन्यवाद देता हूं। मुझे जो कश्मीर से समाचार मिला कि उन पर फायरिंग हो रहा था, उनको एक गोली लगी, फिर भी वो बस को आगे लेकर सलामत स्थान पर उन्होंने 2 किलोमीटर दूर तक बस चलाकर बाकी लोगों की जान उन्होंने बचाई है। उनको मैं भी बहुत बहुत धन्यवाद देता हूं। फैमिली अवार्ड के लिए हम नाम उनको नॉमिनेट करेंगे। Is going on. We have not stopped the yatra and we'll ensure that it goes on peacefully. કાશ્મીરના અનંતનાગમાં ગઈકાલે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ ઉપર થયેલા હિચકારી આતંકવાદી હુમલાના સમાચાર સમગ્ર દેશની જનતા માટે આઘાતજનક રહ્યા છે। નિર્દોષ યાત્રાળુઓ ઉપર થયેલા હુમલાના વિરોધમાં અમદાવાદના જમાલપુર દરવાજા પાસે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરોધી પૂતળા દહન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના ભાઈ બહેનોએ આ પ્રકારના અમાનવીય કૃત્યોને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। પૂતળા દહન કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે માનવજાતના દુશ્મન આતંકવાદીઓનો ખાત્મો કરવાની જરૂર છે। રાજ્યના 5 જિલ્લાના 10 તાલુકામાં 14મી જુલાઈથી સગર્ભા મહિલાઓને સૂક્ષ્મ પોષક તત્વ મળી રહે તે હેતુસર આંગણવાડી ખાતે એક ટાઈમ ભોજન આપવાની યોજનાનો આરંભ થશે। યોજનામાં સામેલ તાલુકાઓમાં દાહોદના ગરબાડા અને ધનપુર, વલસાડના કપરાડા, મહીસાગરના કડાણા, છોટાઉદેપુરના ક્વાંટ અને નર્મદાના ડેડિયાપાડાનો સમાવેશ થાય છે। યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને ભોજન અને તે પછી IFA અને કેલ્શિયમની 2 ગોળી પણ આપવામાં આવશે। ધાત્રી માતા અને નવજાત શિશુની તંદુરસ્તી સુધરશે અને કુપોષણનું પ્રમાણ ઘટશે। પૂર્વ રાજદ્વારી ગોપાલકૃષ્ણ ગાંધી વિરોધ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વિરોધ પક્ષના 16 પક્ષોએ મળીને ગાંધીના નામ પર મંજૂરીને મહોર મારી છે। ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળનું રાજ્યપાલ પદ સંભાળી ચૂક્યા છે। આ અગાઉ તેઓ વહીવટી સેવામાં હતા। ગોપાલકૃષ્ણ ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર પણ છે। વિરોધ પક્ષની સંસદ પરિસરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।